ચિરાગભાઈ, વિદ્યાર્થી જીવનકાળ હોય ત્યારે વાલીઓની શું ભૂમિકા હોય છે? વાલીશ્રીએ છે ને પોતાના બાળકને ભણવા માટે તમે યોગ્ય સ્કૂલ તમે લઈ આપો, એમને યોગ્ય પુસ્તકો તમે લઈ આપો, યોગ્ય એને ભણવા માટેનું પ્રોપર એને વાતાવરણ વાલી આપવું જોઈએ. ઘણીવાર એવું મેં જોયું છે કે બાળક હજી તો વાંચવા લખવા બેસે ત્યાં મમ્મી ને પપ્પા એને કંઈક કામ સોંપી દે છે, એટલે બાળક છે એ વારંવાર ડિસ્ટર્બ થાય છે. તો વાલીશ્રીએ પહેલાં આ ન કરવું જોઈએ. પછી મેં અમુક વાલીઓ મેં એવા જોયા છે સર કે વાલીશ્રીને એવું લાગે છે કે મારું બાળક બધામાં ટોપ આવવું જોઈએ, એજ્યુકેશનમાં ટોપ આવવું જોઈએ, એ પછી સ્પોર્ટ્સમાં ટોપ આવવું જોઈએ, એ પછી ગરબા લઈ તો ગરબામાં ટોપ આવવું જોઈએ. પણ વાલીશ્રીને મારે એ કહેવું છે, આપનું બાળક છે, રજનીકાંત નથી, એટલે તમે વધારે પડતી બાળક પાસે અપેક્ષા ન રાખો. કેમ કે ફોર્ચ્યુનરનું એન્જિન છે એ નેનોમાં બેસાડવામાં આવે તો ખરેખર નેનો બેસી જાય. તો બાળકની ક્ષમતા શું છે, બાળકની સ્કિલ શું છે, બાળકની રુચિ અને રસ પ્રમાણે જો બાળકને આગળ વધવા દેવા જોઈએ. આ વાલી તરીકેની યોગ્ય ભૂમિકા છે. 100% સાચી વાત ચિરાગભાઈ. બાળકની કેપેસિટી જોઈને એના પ્રમાણે એક્સપેક્ટેશન બાળક પાસેથી રાખવી જોઈએ.